બોલે રામ. દરેક ને રવિવારના રામ છે. આનંદનો દિવસ છે અને રવિવાર એટલે રજાનો દિવસ છે. હા ને? રજાનો દિવસ છે ને આપણે પણ આનંદી દિવસ છે. આવો રવિવાર આવે છે ને, ઠીક છે, કોઈને સમય મળે કે ના મળે, ગુરુવાર બુધવાર ના મળે, મંગળવાર ઠીક છે, પણ રવિવાર તો દરેકને સમય મળે. હે ને? બધા ઓફિસ હોય, દરેકને કોઈ કામ ના હોય એટલે એક દિવસ ભગવાન માતાજીને આલી દેવો જરૂરી છે. હે ને? કેટલા માને છે? માનો છો ને બધા? ભલે. તમારી વાલી ચાહીતી, તમારા પૂર્વજો, તમારા પિતૃઓ, તમારા ભગવાન ચાહીતા, એમને રામ છે. દરેકના રામ છે. જેને જે કઈ દીવો કરતા હોય, જે દીવાના આસ્થા ભક્તિ રાખતા હોય, વિશ્વાસ કરતા હોય, એમને રામ. એમની પર નજર હટાવવાની જરૂર, નજર રાખજો જ. બરાબર છે? એમની પર નજર રાખજો જ. કારણ કે એ દીવો ગમે તારે ઊભો થશે, ગમે તારે એની દીવાની ઊંચાઈ પકડશે, હાઈટ પકડશે, બરાબર છે, ફીટ પકડશે, એટલે એનો અંજોડુનો પ્રકાશ તમને મળશે. ખબર છે ને? ભલે પછી એક ટાઈમે કાપી લેજે પણ પેલો દીવો અજોડી એવું કરશે કે જિંદગી પર નહીં કપાય. વાત સાચી ખોટી? એટલે આ તો બધું દેવગતિમાં થાય છે, પરીક્ષા થાય છે, લૂંટાઈ જવાય, બરબાદ થઈ જવાય, સિબિલે ડાઉન થઈ જાય. વાત સાચી ને? બોલે ના કોઈ હગા, વાલાય ના બોલે, પોતાનાય ના બોલે, એકલા પાડી મેલે. આ શું છે? દેવગતિ. આ શું છે? માતા. કારણ કે ભગવાનને એને, માતાજીને એને એકલો સુંદર અને અતિ સુંદર અને અતિ જ્ઞાનવાદી અને અતિ બેસ્ટ બનાવવાનો હતો ને, એટલા માટે એકલો પાડ. એટલા માટે એકલો પાડ હતો. બરાબર છે? કે લાય હું અને મારા લાયક બનાવું, એટલા માટે એકલા પડવું પડે છે સંસારમાં. જ્યારે કોઈ નહીં હોતું, હગાય નહીં કે વાલાય નહીં કે પોતાના નહીં કે મિત્ર નહીં, બધાય છુટકારો તમારે છૂટા થાય કે ભાઈ અમારી જોડે કશું છે નહીં, એ હતું પણ જતું રહ્યું, પણ હોય પણ આલે. કેટલા માને છે? હોય પણ આલે નહીં. એ કોણ કરાવડાવા? તમારું પોતાનું જ દેવ પેલા ના પાડે નહીં. એ તો મેચ કરી છે એની જોડે. વાત સાચી ખોટી? આવું સંસારમાં ચાલુ છે, ચાલતું આવે છે, ચાલવાનું છે. સમજી લેજો, ચાલવાનું છે. હે ચાલતો. હમણાં સેવકે દીકરાએ કીધું કે મારી ગાદી બહાર આવે છે ને, હું આવતા રવિવારે આવી છું બહાર નીકળી. આવતા રવિવારે એન્ટ્રી મારી બહાર આવો, તૈયારી રાખજો, તમે કમર કસી રાખજો. બરાબર છે? કારણ કે પ્લેન હે ચાલવાની તૈયારી કરી છે. બરાબર છે? એટલે બહાર આવું છું, ફાઇનલ જ છે. આવતો રવિવારની ગાડી થઈ છે ખુલ્લામાં. હે ને? કારણ કે ઘણો સમય લઈ લીધો, મેં ઘણી ક્ષમા માફી માંગી, તમારા જોડે વધારે મંગાય એમ નહીં મારા. બરાબર છે? કોઈને બાર દીકરાઓને તકલીફ થાય છે જોવા આવવામાં, એટલે દુઃખ થાય છે મને. કઈ વાંધો નહીં, આવતા રહેવાની બહાર છે, મંદિરવાળી જગ્યાએ સ્થાન છે, ત્યાં જગ્યાએ થશે. એટલે આટલો જ રવિવાર તમને તકલીફ જેવું છે, માફ કરજો. ફરીના રવિવાર થઈ છે, લખી રાખજો. ફાઇનલ છે હો ભાઈ. હું બોલી એટલે ફાઇનલ. આવતા રવિવારે 12 આજ આવી નહીં હોય. બરાબર? કઈ આવીશ, રાહ જોજો. બરાબર ને? કઈક તો લઈને આવીશ, પણ રાહ જોજો. બરાબર છે? નવા વર્ષમાં કઈક ગિફ્ટ લઈને આવીશ, કોઈકના માટે કોઈક ને કોઈક દેવ લઈને આવીશ. બરાબર? તૈયારી રાખીશું. હા, જે આ 2025 જે ચાલતા હતા એમને થોડું મળ્યું, થોડું નતું મળ્યું, એ 2026 ઠીક છે. એ તો બધું સંસાર છે, એનું ચાલ્યા કરે, એનું ચક્ર છે. એના ચક્રમાં આપણે કશું કોમ લાગવાના નહીં, કોમ લાગે નહીં, એને કરવા દો, એનું કામ કરવા દો. વચ્ચે રહીએ તો આપણો રસ નીકળી જાય એમ છે. વાત સાચી ખોટી? એટલે વચ્ચે રહેવું, પ્રાર્થના કરીને દૂર ખાઈ જવું, પ્રાર્થના કરીને દૂર ખાઈ જવું. બરાબર છે? જેટલું થાય, જેટલી ભક્તિ એટલી શક્તિ, એટલી ભક્તિ. વધારે કરવાનો. બરાબર ભાઈ? તમારા આજે કેટલું ઉચકાય, તમે કેટલું ઉચકી શકો? 50 કિલો, 100 કિલો ઉચકી શકો. પછી વધારે 200 કિલો ખરું? 300, 400. તો ધ્યાન રાખજો, હું કઈ દેવ હાલો તો એકલા જ હાલો માપના. પછી પેલો 1000-2000 કિલોમીટર થઈ જાય તો તમે તો હું પણ નેસાથી દેવામાં બુડી જવો પછી. એટલે કહું છું, દરેક દીકરાઓને જાણવાનું ઘણું હોય છે, પણ જે વજન આવ્યો ને માથે એને ઉતારતા નહીં આવડતું.
વાત હાજી ખોટી? મેં તમને વજન નહીં આલ્યો, તમે જાત જ વજન લેવા બેઠા, બરાબર છે? પણ તમે એમ કહેતો કે માં હજુ હોય તો ઉતાર લે, કઈક હોય તો ઉતાર લે, મારે વજન ચડાવો નહીં, બરાબર? અને એક જ માતા લાડકી હાલ, મને કુળદેવી હાલ, અને કોઈક મારો વડવો બાપો હોય એ હાલ, એટલે વાત પૂરી થાય, બરાબર ને? કે માં તેલનો ભાવ વધી ગયો હોય તો કેટલાક દીવા ચડાવે, બરાબર છે? અને દીવા ચડાવવા હવે ટાઈમ નહીં મળતો, કેટલા ઓમ લાઈન સર પાડવા પડે, વાત સાચી ખોટી? જો તમે ભક્તિ કરો ના નહીં, પણ એવી ભક્તિ કરો કે તમારું જે સ્થાન છે, ભક્તિનું સ્થાન, સેવાનું સ્થાન હોય ને, એ સ્થાન હંમેશા ઊંચું રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? ઊંચું રહેવું જોઈએ. કઈક ના દીકરાને ઘેર ના તો નેચું છે ને એમાંય પાછા દળ ઉપર ચડી ગયો છે, બોલો. અને ખંચેરવાની દીકરીઓ તો ટાઈમ જ નહીં મળતો, બરાબર છે? ખાલી દીવો એમને પકડો થર બાંધી ગયો છે, તેલનો થર આવે ને એ બાંધી ગયો છે, અને તમે એ પહેરો ને એટલે નકરો દળ લઈને બહાર આવો. વાત સાચી ખોટી? જો મેં તે દાડે તમને કીધું તું દીકરાઓ, તમે ગરીબ છો ના નહીં, હું જાણો છું, હું માતા ગરીબ છું, ગરીબ છું, ગરીબ છું, એટલે કોકના ખિસ્સામાંથી કાઢી તમને આલી જે ટેન્શન ના લેવો ને, તમારે શું જોવાનું? અમે તૈયાર હો ને, અમે તૈયાર હો, મારી માં આવવાની છે, ગમે તારા આવવાની ખરી, બરાબર છે? તો હું ગમે તો ધડું પાડે પાછું લઈને નહીં આવે, બરાબર છે? જે નીતિ ને અનીતિનું કામ કરે છે એને અનીતિ ને વાળાને ઘેર જઈશ, એને ખિસ્સામાંથી કાઢી તમારે ઘેર મેળ દે, નીતિ વાળાને શું ફરક પડે? મારે તો આટલી જ વાર લાગે, મારે તો અંતે આમ જ કરવું પડે, મારે કઈ નવેસરથી થોડું છાપવાનું થાય, અહીંથી ને અહીંથી જ લઈને અહીંયા હાલવાનું, અહીંથી આય એના જો તારે અહીંને એના ઘેરથી પેલા ઘેર ને એના ઘેરથી પેલા ઘેર કુદાડવું છે. તો નીતિ ધર્મ નિયમ સાચો હશે તો એને રહેશે, 7 પેઢીઓ ખાશે, બરાબર છે? નીતિ ધર્મ નહીં હોય તો એક પેઢી નહીં ખાવા દો, બધું ઉજ્જર થઈ જશે, અને ઘરે નીલામ થઈ જશે, અને બધા એ દારૂ પીચો એ ફરતા ફરશે. વાત સાચી ખોટી? બરાબર છે? આ સમય દરેક ને ઘેર આવે છે, અત્યારે આવી રહ્યો છે. તો મેં પહેલ કરી છે રાજુ, વ્યસન મુક્ત નહીં, મેં પહેલ કરી ને, પૂરા ભારતની અંદર પહેલી એવી મારી ગાદી છે ગોડા, બરાબર છે? પછી મારી કોપીઓ થશે, અને હું ડેન્જર ઝોન મહાકાલી એવી છું કે મેરી પહેલી શરૂઆત થઈ છે. દારૂથી મોડીને આ જે પશુ હત્યા, આ તે દરેક વસ્તુનું, સંસારથી મોડી દરેક સંસાર ચલાવવો, સંસારને ચમચમ લેવું, સંસારમાં ચમચમ જીવવું, મેં પ્રેરણા આલી, મેં આલી, મેં આલી છે, બરાબર છે? મેં આલી છે, આ ધ્યાન રાખજો. ભલે પછી મારી વસ્તુ જો કોપી તો નહીં થવા દઉં, કારણ કે મહાકાળી અલગ છું, હું કાળકા અલગ છું, ભલે દુનિયા વાળા ગમે તેની કોપી કરે, પણ હું માતા અલગ રહેવા. જોવું છે તો જોઈ જજો, કોક દાડે રૂપ જોઈ જજો, એની જોર થતું હોય તો આવી જજો, બરાબર? એટલે આપણે આમનો સામનો થઈ જાય, બરાબર છે? સત્ય હો, પણ ધર્મનો, નીતિ નિયમનો, પાછો ખોટો નહીં ભાઈ, પણ ખોટું ના આવડે હો, નીતિ નિયમ ધર્મનો સામનો કહું છું, જે સત્યનો માર્ગ છે એની વાત કરો, બરાબર રાજુ? એટલે હંમેશા માતાજીનું સેવાનું સ્થાન, જે પ્રાર્થના છે એની આપણી હોમે હોવું જોઈએ, કારણ કે આપણે નીચે બેઠા હોય આમ પ્રાર્થના કરીએ તો આપણી માતાજી આપણી હામો હોવા જોઈએ, કઈ એટલે અધર હોવો જોઈએ. 2 ફૂટ જમીનથી કેટલા ફૂટ? તમારું સેવાનું સ્થાન કેટલું? જમીનથી સેવાનું 2 ફૂટ અધર હોવું જોઈએ, અને તમે નીચે આસન પધરીને બેઠા હોય એટલે સીધી માતાજીની દ્રષ્ટિ તમારા પર. કેટલાને ખબર છે? કેટલાને ખબર છે? હે તમારા સેવાના કોઈ ઠેકાણા નહીં. હું તો દરેક ને ઘેર ઓટો મારી આવું છું. કોકને ઘેર ખોડું ખુલ્લું પડી દે, કોકને ઘેર ભાલો પડી દે હોય, કોકને ઘેર પેલા ઘોઘાની હત્યા કરેલો ભાલો સેવા હોય કદાચ. તો એક રૂપા થાય એ તમે જોવો, અને તમે જોડાવા નીકળ્યા હતા તો ચોથી હાથમાં આવે. આવું જેની વસ્તુ હાથમાં આવશે કોઈને, જેની વસ્તુ જેનો પોઈન્ટ, ભાઈ ગમે તેટલા કરોડની ગાડી હશે, 100 કરોડની ગાડી હશે ને, પણ નેનછો કઈથી આટલો પોઈન્ટ ખાઈ જાય તો આખી ગાડી તો ઊભી થઈ જાય. ખબર છે તમને? ખબર છે? આ મગજમાં ગાલ દેજો, આટલો કે પોઈન્ટ સોલ્વ થઈ જાય ને તો આખી ગાડી ચાલી જાય. દમ દે મનુષ્યના નાકે દમ પાડે તો બધી ખાહે ના, હો સમજી લેજો. પણ એ સોલ્વ થઈ ગયું ને એટલે ગાડી રોડ પર જતી રહી, રમાઈ રસ્તો પકડી પાડ્યો. એટલે આપણે ઘેર છે ને કંઈક ના કંઈક એટલો ફોલ્ટ રહી ગયો છે. એ ફોલ્ટ છે ને મેકેનિક એન્જિનિયર હારો જોઈએ, મેકેનિક છે ને હારો જોઈએ તો જ ફોલ્ટ મળે. એમ છે કે ફોલ્ટ મળે એમ કે નહીં કહેતા માં મારે ઘર તો કેટલાક આઈ જતા રહ્યા પણ મને કશું એને કશું મળ્યું. હા વાત સાચી ખોટી? બધાને ઘર ચેલા આઈ જતા રહ્યા,
કેટલા આઈને જ્યાં કોકે લેબો દબાયો કોકે આગળ અલે લેબો દબાવાથી હું તમારું ભલું થાય ચોકી થઈ ગઈ કઈ માતા નહીં આવે તમારે ઘર આ શું બોલો લેબુ દબાવશો તમારા બાઈનો હોય કે ગમે તે જગ્યા હોય લેબુ દબાવ્યું તો એ લેબુ દબાવવાથી હું થાય મને બતાવો લાવો અમને સુહી નાખું લેવું શું છે મય આગળ કોહેડો શું છે ભાઈ છે શું મને સમજાવો એનો વેદ સમજાવો મને એનું પુરાણ સમજાવો બરાબર છે અંધશ્રદ્ધા છે ખોટી શું છે અંધશ્રદ્ધા છે પણ તમે જીવનમાં તમે કોકને તકલીફ આલો કોકને નડો એ પેલા સુધરો લેબુ કોઈ દબાવવાની જરૂર નહીં કોઈ માતા જ નહીં આવે તમારે જાઓ તમે પેલા તૈયાર થાવ બરાબર છે તમે તૈયાર થયા ને એટલે કોઈ લેબડી કશું લેબુ દબાવવાનું જરૂર નહીં માર જેવી બેઠી જ હોય ના આવવા દે નીતિ નિયમ ધર્મ વાળા ઘરમાં પહેવા દે બાકી ઉમરે ના ચડવા દે જતો રહે પાછો એમ કે એની ધાક છે ખબર છે એની ધાક છે એટલે આ છે ને આપણા વિચારો પર જાય છે દેવી દેવતાઓ પૂર્વજો આપણા જે કઈ પિતૃ દેવતાઓ છે આપણા વિચારો પર જાય કે આપણે કેવું કરીએ અને આપણે કેવા બનવાનું છે એમના માટે એ આપણે તૈયારી રાખવાની છે આ શરીર આ કાયા જરૂર છે કોઈ દીકરા એમ કહેશે દીકરીઓ મને માતાજી ગમે નહીં મને સવાલ કરે છે સેવકને સવાલ કરે છે તો તને રમે નહીં તો હું તને ખુદને ભરોસો નહીં અચ્છા તને ભરોસો નહીં તો તારી કાયમ તારું શરીર કેવું છે ચેક કર લે પેલા કમ્પ્લીટ છે કે કઈ ખોટ છે હજુ તો ખોટ હોય તો પૂરી થઈ જાય અહીંયા આવતો જતો રે સવાલ કરવાની જરૂર એ તો ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય બરાબર છે કારણ કે કરંટ રહેશે છે જ મારો દરેક જગ્યાએ છે દરેક જગ્યાએ જવાનો છે કરંટ તો ગામડે સિટીએ કરંટ જવાનો છે મારો બરાબર છે કારણ કે કરંટ વાળી માતા શું ડેન્જર ઝોન મહાકાલી બરાબર છે એટલે દરેક જગ્યાએ જવાનો છે પણ સમય મુહૂર્ત અને ટાઈમ અને દિવસ એ હું નક્કી કરે આ તમે નક્કી કરવા આયા આવડે જ આયા ના આવડે તાત્કાલિક કોઈક દીકરે કે મેં તો માનતા રાખી છે મારી તો હજુ પૂરી ચમ નહીં થઈ લે માનતા રાખીને જતું રહેવાનું શું ઘેરથી કશું નહીં કરવાનું દાન પૂન ધર્મ જે કઈ આવ્યું હોય બોલ્યા ચાલી ઉઠ્યા બેઠી પીઢીઓથી જોયું ભાઈ જોયું કેમ માનતા પૂરી નહીં થતી એટલે નહીં થતી તમે મને તો કિન જતા રહ્યા પણ તો પેલું ઘેર વાટ જોવે એનું શું તમારા જવાબની શબ્દની વાટ જોવે કે ચાણે કહીશ તું તો આગળ વધુ ને કે ના વધુ ભાઈ જો તમારા મનુષ્યમાં એકબીજાને ખાર હશે કે એકબીજાને પ્રેમ હશે અમારા દેવોને હે ને એક વખત પ્રેમ આવે ને પછી છૂટો નહીં પડતો અમે એકબીજાને પૂછી લઈએ અમે એકબીજાને ચર્ચા કરી લઈએ કે યોગ્ય છે ખરું અને કામ કરવા લાયક છે ખરું જો કરવા જેવું હોય તો રહેવા દો બાકી કે માં તમે મને કામ કરો તો તમે તમારું કામ કરો પછી હવું જશે પછી હું જોઈશ માં બરાબર તમે તમારા દરબારમાં આવશે અને એ તમારા દરબાર પછી એ સમજી જાય જે મોની જાય સુધરી જાય તો માં હું એને હાથ મેળ દઈશ આ કોણ કે છે તમારી માતાઓ જ્યાં સુધી એ મનુષ્ય સુધરે નહીં જ્યાં સુધી એ શબ્દનું આજ્ઞાનું પાલન નહીં કરે ત્યાં સુધી એનું હમું નહીં જોવું એને આ નહીં આ દરબાર નહીં આવા 1 લાખ દરબાર ભટકાવું તો જ છાલ કરું તો જ છાલ મેલું એમ કે બોલો શું કરશો અત્યારે તો પૈસા ખાલી આપણા ખિસ્સામાં તો આ બાજુ દેવું પેલો મોક્ષ છે પેલો ઘેર આવી જશે બરાબર છે ભાઈ હે ઘેર આવશે તો ટેન્શન આવશે કે રાત્રે સવારમાં આવી તો નહીં જાય ને ઘેર હુતેલા હશે તો આબરૂ છે આપણી પાસે 10 જણા ગમો જો કાચી કોટી બરાબર છે એટલે અમુક હોશિયારો તો દરવાજા બંધ કરી દે નહીં ઘેર નહીં એમ કહેવાનું મય હોય તો 2 દિનથી કઈ ગયા ખબર નહીં એમ કે વાત સાચી નથી ભાઈ આવું કરે છે અંદર મનુષ્ય પણ આવા દાડા ના કરો મેં છુપાવાના દાડા લવાની જરૂર એટલે ભાઈ જે હોય એ મનુષ્યને કહેવાનું જાઓ હું આ શરીર છે મારું આ તમે વેચી ખાઈ જાઓ આટલું છે મારું તો હું કરી લે હે ઉડતા તમે અંદર પહેવો ને એટલે પેલા જોર આવે માથાજી ખોટી આપણે ખોટું કરવું આપણે આલવું છે આપણે મહેનત મજૂરી કરીને આલવું છે પણ આપણે ચોખ્ખા રહેવાના સમજી લો આપણી પરિસ્થિતિ ખરાબ છે આપણો સમય ખરાબ છે આપણી પરિસ્થિતિ સમય ખરાબ છે એ જ લાવવાના છે એ આપણે ચક્ર ખરાબ છે એ જ લાવવાના છે આ ગુનાના માયા ગમે તે ગુના થયા હોય ને એટલે આપણે દોષમાં પડ્યા છે સમજ્યા કે નહીં હવે ધીરે ધીરે કંઈક 2-2.5 વર્ષથી કરંટ ધોવાયું છે બીજા ચાલુ છે ધોવાનું હે ને હવે આવી છે હરખું થઈ રહ્યું છે ધીરે ધીરે હવે કહેવાય ને કે પારો લેવલ આવી રહ્યો છે વાત સાચી ને હે રૂપા એટલે વાર લાગે આ તો સતની ગાડી છે આ તો ઓન થોડું હાલ લો તમને ના લો
ના આવો તો કઈ નહીં, મને ટેન્શન નહીં, પણ ના આલું હાચું માં. મારા ધર્મ. હાચું. મેં તો જોયો સંસારને, મેં તો જગતને જોયો, મેં તો મનુષ્યને જોયો ખરો ખરો માં. કે મનુષ્ય કેટલા હદે જઈ શકે ને કેટલા હદે પડી શકે છે, બદલાઈ જાય છે. મેં તો જોયો છે ખુદ મારી નજરે. એટલે ના આલું, ભગવાનની ખબર લેવાની. ના આલું. અને આલું તો શેડો તો હું જ રાખવા હાથમાં હા. કે આમ કરી ખેંચી લઉં ખરી વાત છે માં. જાય કઈ. હાચી વાત. બરાબર છે. હું એ માતા છું. હાચું. હું આદિ અનાદિ થી પ્રકારી માતા છું. અનેક પ્રકાર છે મારામાં, અનેક લક્ષણો છે મારા માતાના, મારા ખુદમાં. સમજી લેજો. એટલે હું કારા માથાને મને ઓળખો છું, હાચી વાત. સારી રીતે ઓળખો છું. ખરું, ખરું. કે આજે કાલે તો કોકને રડાવશે, સાચી એને વાત છે. કરતા મને બરાબર ધોવા દે પછી આલું. હા માં. બરાબર છે. પેલા ધોરો કરું બરાબર પછી આલું. ખરી વાત છે. બરાબર ને? એટલે તમે ખુદ તૈયારી કરો કે અમારી માં, અમારો દેવ અમને ખુદ પસંદ કરે. તમામ માં. ખરું માં. મોંઘવાની જરૂર, જી માં. મોંઘવા કેટલા મોંઘા છો? ખરું માં. કેટલા જોઈએ છે? કેટલા જોઈએ છે ભાઈ? કેટલા જોઈએ છે દેવ? માતાઓ કેટલા જોઈએ છે? માતાઓ જેટલા જોઈએ એટલા અહીં આવીને બેસી જાઓ મારા જોડે. સાચી વાત છે. જેટલા માતા જોઈએ ને કમા મારી કમા. હે ધન છે માં. એમ ના આવે ગોડાઓ. સાચી વાત. માને એવું કંઈક કરીને બતાવો કે તમે એ હોમેથી તમને બાદ ભર દે, હા માં, હા. તમને મજબૂર થાય બાદ ભરવા માટે. પણ તમારે તૈયાર થવું પડશે. ખરું. સમય લેશે, દાડો લેશે, સમય આવશે તારે બધું થવાનું છે. હા. અને તમે જ મને ખુદ ગાદી આવીને કહો કે માં મારે ઘેર સારું થયું હમણાં. ખરું, તો ખરું. તારે હું હતું રોજ તો રડતો તો ને તું. સાચી વાત છે. મેં તને નથી ના નથી પાડી શાંતિ રાખ, શાંતિ રાખ. હા. વાત સાચી ખોટી? મેં જેટલા કઈ કીધેલું અહીંયા આવે ને એટલે રડતા જ આવે. હા માં. માં મારે ઓમ થઈ ગયું, તેમ થઈ, અલ્યા શાંતિ રાખ. ખરી વાત છે. પાછો ફરી રવિવાર આવી પૂછે માં મારે હજુ થયું નહીં, અલ્યા શાંતિ રાખ. રમામાં. બોલો હું એટલું જ બોલ કરું. બોલો હા, હા. ભાઈ એવો તો એવો તાત્કાલિક હમણાં હમણાં જાય ને એવો જ એટલું ઉતાવળ કરતો હા, હોય. એટલી માં. સાચી વાત છે મારી. હા બાબા, મારે થોડુંક સમય લેવો પડે ને હા, લેવો પડે. ભાઈ. હે તમે તો ગાદી બારી એક મારી હારું હાલે હું હારું કરવા જ બેઠી જ દીકરાઓ તમારો. દરેકની કૃપા કરવા જ બેઠી છું, પણ મને મારો સમય લેવા દો. સાચી વાત છે. હે મને મારો ટાઈમ લેવા દો. તમે તમારો ટાઈમ લઈને આવી જાય તો મારે નહીં લેવો પડે ભાઈ. લેવો પડે માં. આ જેટલા કે ચહેરા છે દરેકને ઘેર નહીં જવું પડે. લેવો પડે મારી. દરેકને ઘેર તમે આયા તો હું તમારે ઘેર નહીં આવું લાગે. હા, માં, માં. જો તમે હાસા હશો, દીકરીઓ દીકરાઓ હાસા હશો, સેવકો, તો સમજી લો, લખી રાખજો હું આયા વગર નહીં રહું. હા, ના, ના. આટલી બી ખોટ નહીં હોય તમારામાં, આટલા બી ખોટા વિચારો, આટલો બી ખોટો વહેમ નહીં હોય ને તો 100% હું આયા વગર નહીં રહું. તૈયારી રાખજો, બસ તૈયારી રાખજો. અને જે કઈ દેવી દેવતા હશે ને જે કઈ એને ચોટલી ઝાલીને ઊભું કરીને આમેલ દેખલે આ તારું છે, લઈ લે, ખરું માં. સાચવી લેવા જા. ખરી વાત છે. રોજ ઓટા મારતો, રોજ રડતો તો ને, લે આ તારી પર કૃપા કરી દીધી. ખરું માં. બરાબર છે. પણ મને ભૂલી જતો ના. હું છે ને કૃપા કરવા આવીશ. શું કરવા? સારું કરવા આવીશું, દરેકનું ભલું કરવા આવીશું ભાઈ. અને દરેક ખોટા રસ્તે ગયો ને એને પાછો લેવા આવીશું, મારવા આવીશું ભાઈ. સમજ્યા કે નહીં? સાચી વાત છે મારી. હા, એને ગલત રસ્તો છે, પાછો આય એ ના જઈશ, આ બાજુ જા. હા, ના, ખરું. હું એ કરવા આવીશું. સાચી વાત છે. હે ભાઈ, હું એ કરવા હા, આવીશું માં, હા. ભાઈ. એટલે કહેવાનો મતલબ સેવાનું સ્થાન ધ્યાન રાખજો. વધતામાં દરેક દીકરાઓને દીકરીઓને સૂચના છે કે સમય મળે મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જવાનો અવશ્ય રાખજો. હા. અડધો કલાક ટાઈમ ફાળવી આવજો. બરાબર છે. અને મને તો સફેદ ફૂલોની આંકડાની માળા હોય ને કાંઈ, એ ચડાઈ આવવાની. સરસોનું તેલ લઈ જાઓ, કાં તેલ લઈ જજો, કાળા તલ લઈ જજો. હા. બરાબર, અને પ્રાર્થના કરજો. બરાબર છે. પછી એવો સમય મળે, પછી શનિવારનો ટાઈમ મળે તો શનિદેવના મંદિરે જતા. હા. આ ખાસ કોના માટે? જેના લગ્ન પ્રશ્ન હોય, જેના અમુક તકલીફો હોય, ઘરમાં સમસ્યા તકલીફ થાય ને, તો જતા રહેજો. હા, માં. મને પૂછવાની કોઈ જરૂર નહીં. અને ત્યાં આગળ જાઓ તો કોઈ ગાય બાય હોય, કોઈ કૂતરું બૂતરું હોય તો હાથમાં કંઈક ખાવાનું લેતા જજો. હા, માં. ખાલી હાથે જતા ને. આ તો તમારે તો ટેવ પડેલી છે, અમે કઈ સમજાવવાનું મારે સાચી બધા. વાત છે. ખાલી જવાનું હબળ કરતા પાછા આવવાનું. હા, માં, ખરું. ત્યાં બેહજો થોડી વાર, એકાંતમાં બેહજો. અને બને ત્યાં એ શનિદેવનો શ્લોક કા હનુમાનજીનો શ્લોક બોલજો. હા, માં. કા ના આવડે તો સિલે રામ રામે બોલજો. હા, માં, તમામ. જો તમારા જીવનમાં પ્રગતિ અને પરિવર્તન જમતમ સાચી આવે. વાત છે મારી માં. લાવવાની જરૂર નહીં, ઓટોમેટિક આવે. હા, માં. તમારે લેવા નહીં જવાનું. ખાલી તમે તમારું ધ્યાન રાખો, એ તો એની આપે પ્રેરણા પૂરા. સાચું મારી માં, તમામ. ખબર છે તમને? સાચી વાત છે. તમારે તમારું કાર્ય હમું ધ્યાન રાખવાનું છે. એ બેઠેલા છે કે હવે એની પર કૃપા કરો. સાચી વાત છે. હે ભાઈ, ખરું, ખરું માં. દેવ આ છે દેવ બધા.
બરોબર. આ એ જ છે દેવ. આ દેવ જ આયા ને બધા. હા, હા. આ કોણ છે? ખરું માં, ખરું. આ દેવ જ છે બધા. હા, હા. આ જોગણી અહીં બેઠી છે, કાળકાઈ અહીં બેઠી છે, સાચું માં. હે સિકોતર અહીં બેઠી છે, દાદી સિકોતર, બાર સિકોતર, બધી અહીં બેઠી, ખોડિયાર, ભૈરવજી બધા અહીં બેઠા છે, સાચું માં. હે અઘોરી મહારાજ બધા અહીં બેઠા છે, પૂર્વજો અહીં ઘણા અહીંયા છે. હા, માં. અહીં છે બધા, અહીં હાજરી જ ભરીને બેઠા છે. સાચી વાત છે. આ સભામાં જ બેઠા છે. સાચું માં. અને મોકલ્યા કને એમને મોકલ્યા તમને. હા, માં. તમે આયા નહીં, માં. નહીં, બાકી બીજા વેટિંગમાં છે. સાચી વાત છે માં. ખબર છે? 1 વર્ષથી વેટિંગ છે. હા માં. આજે જવું, કાલે જવું, આજે જવું, પણ હવા તો નહીં, માં. નહીં. એ વેટિંગ છે. તમે આવી ગયા નું એહસાન માનજો ને ઉપકાર માનજો કે તમારા ઘરનો કોઈ દેવ લઈને આવ્યો. સાચું મારી માં. બરોબર, બરોબર. તમારા ઘરનો કોઈ દેવ, કોઈ માતા લઈને આવી છે તમને. હા, માં. કે અહીં બેસ, અહીં જોબ, અહીં રહેજે, સમયસર આવતો જતો રહેજે, કૃપા હું કરવાની છું. બરોબર માં. ખાલી એ કે હોંભરજે હા માં. અને હોંભરીને કરજે. હા માં. આવું એ માતા કે છે, ખમા માડી. એ પૂર્વજો કે છે તમને. સાચું માં, સાચું. અને એ હોંભરીને કર્યા પછી કોઈની જોડે બતાવતો નહીં, કોઈને કહેવાની જરૂર નહીં કે આ હું કરવાનું, જાતે જ કરવાનું. હા માં. પ્રેરણા જાતે જ પૂરવાની છે. ખરું, ખરું. આ દેવ તમારું કરશે. સાચી વાત છે. આ કોણ કરશે? બુદ્ધિ એ તમને જ આલવાનું છે, જ્ઞાન એ તમને જ આલવાનું છે, પીહરવાનું બધું જ તમને આલશે. જેમ ભાતું પીહરાય છે ને જમવા બેહતા કેવું હાલે છે કોઈ, એમ એ પીહરવાનું છે. પણ તમે શાંતિ તો રાખો. દરેકને ઉતાવળ આવા આ બધી મેટરો થાય ખરી, તમે જ કહો. ના થાય. પણ કદાચ અનુભવ કરી જાવ ને તો મેટર થઈ જાય એમ સમજી થઈ જાય લો. માં. તમે નાટક થઈ કરી. જાય, થઈ જાય મારી માં. જો અનુભવ ખતરનાક હશે, ખરું માં. આમ ખતરનાક એટલે તોડી નાખે એવો અનુભવ હશે ને તો તમે મેટર થઈ ગયું. થઈ ગઈ માં, થઈ ગઈ માં. તમે મારી જોડે એમ કહેશો ને મારી મેટર નહીં, કોમ થઈ ગયું મારે. થઈ જાય માં. તમે બોલશો, સાચી વાત છે. તમે બોલશો. ખમા